શહેર મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર 2 દ્વારા અનોખી પહેલ કરવામાં આવી। કોપ કલા દીર્ઘ તાલીમ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું। આર્થિક રીતે જરૂરિયાતમંદ મહિલાઓ માટે ખાસ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને વિનામૂલ્યે અલગ અલગ આર્ટ અને ક્રાફ્ટ બાબતે તાલીમ આપવામાં આવશે। શહેરની અલગ અલગ સંસ્થા તેમજ આર્ટિસ્ટ દ્વારા 227 મહિલાઓને તાલીમ આપવામાં આવશે। 15 આર્ટિસ્ટ તેમજ નિષ્ણાંતો આ તમામ મહિલાઓ નિઃશુલ્ક તાલીમ આપશે। મહિલાઓને તાલીમ મળ્યા બાદ તેઓ પોતાની પ્રોડક્ટ વેચાણ કરી શકે તે માટે ફ્રીમાં સ્ટોલ મળે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવશે। સુરતના પોલીસ કમિશનર દ્વારા તાલીમ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો। કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। તો કોપ કલા દીર્ઘ તાલીમ કેમ્પ અંતર્ગત મહિલાઓને રેઝિન આર્ટ, હેન્ડવર્ક, હેન્ડમેડ જ્વેલરી તેમજ અલગ અલગ આર્ટ એન્ડ ક્રાફ્ટની તાલીમ અપાશે। જરૂરિયાતમંદ મહિલાઓ આત્મનિર્ભર બને અને મહિલાઓ રોજગારી મેળવે તે હેતુથી આ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલીમ કેમ્પ યોજાયો છે, કયા હેતુથી યોજાયો છે અને કેટલા લોકો अपना सूरत शहरना महिला पुलिस स्टेशन द्वारा द कोप कला दीर्घा नामથી એક એવા જો હેન્ડીક્રાફ્ટ માટેના જો ક્લાસના આયોજન કરવામાં આવેલા છે, જેમાં એના જો સ્ટાર્ટિંગ થઈ અમારે મહિલા પોલીસ સ્ટેશનમાં લગભગ જો અરજીને કામે ઘણા બધા બહેનો આવે છે, જેના થોડા પારિવારિક તકલીફો રહેતી હોય છે અને કુછ પરિવારમાં વિવાદ રહેતા હોય છે। અને ત્યારે જો અમારા જો મહિલા પુલિસ સ્ટેશનના પીઆઈ છે મીનાબા ઝાલા, એવું નિર્ણય કરે કે આપણા આ બધા બહેનો આવે છે અને સારી કલાના આવડત છે જો હે હેન્ડીક્રાફ્ટમાં સરસ છે, પરંતુ એના અગર એક પ્લેટફોર્મ અમે લોકો આપીએ તો આ લોકો જો હે સ્વનિર્ભર થઈ શકે। એને જ ધ્યાનમાં રાખીને જો હે આ એક વર્કશોપના આયોજન કરવામાં આવ્યા, જેમાં આપણા શહેરના જો 15 સારા જો ઇન્સ્ટ્રક્ટર જો ટીચર છે આ લોકોને લઈને અને ત્યાર સુધી કુલ 227 બહેનો આ બધા अलग अलग समय जो अपना वर्कशॉप में भाग लेने जो है अपना पोताना जो एना जो कला कुदरत आपी है एना द्वारा जो निर्मित जो हैंडीक्राफ्टना आइटम्स एना लईने जो आज एक एग्जीबिशनना पहली स्टार्ट करवामां आवेला छे जो है અને આવનાર દિવસોમાં જેટલા બી શહેરમાં જો મોટા મોટા જો હેન્ડીક્રાફ્ટના જો એક્ઝિબિશન થાય છે ત્યાં બી આ બહેનો આપણા સ્ટોલ લગાવશે। એના અમે લોકો મદદ બી કરવાના છીએ, જેથી આ બહેનો આપણા ખુદ પોતે જો આપણા જો એના કમાઈ કરી શકે જો અને પોતે સ્વાવલંબન બની શકે જો। તો આ આશયથી જો દ કોપ કલા દીર્ઘાના આયોજન અમે લોકો કરીએ છીએ જો અને અત્યારે આજે 227 જેટલા બહેનો છે। અમે ઉમ્મીદ છે કે ધીમે ધીમે આ બહેનોની સંખ્યા વધતી જશે અને આશય એટલા છે કે જેના જો ઈશ્વર કલા આપી છે એના એક સરસ પ્લેટફોર્મ સુરત શહેર પોલીસના અમારી જો મહિલા પોલીસ સ્ટેશન છે એના અધિકારીઓ અને ટીમ એના આપે જોઈએ। તો આ આશયથી આજના કાર્યક્રમ રાખવામાં આવેલા છે। जनरली आ बधा महिलाओं आती थी एना कोई अरजी ने कामे बधा पुलिस आवती थी, कोई पारिवारिक जो समस्याओं से पीड़ित थी, कोई पति पत्नी जो झगड़ा हो, घरेलू हिंसाओं जो सामना करती हो, आ बधा बहनों जयरे आवे त्यारे आ बधा नक्की थाय कि एना तकलीफ शू पड़े छे कि बहनों कमाईने कोई सोर्स नहीं जो है। तो एने ज लईने जो है आ अमे लोग जयरे चालू करो तो इंटरेस्ट पूछा जो है तो घणा बधा बहनों ने छे जेना मतलब आवे छे जो है आवड़े छे सारी रीते एना कुछ हेन्डीक्राफ्टना आइटम बनावता। तो आज बधा बहनों हमारे साथ जुड़ी जो है અને પછી આજે કુલ 227 જેટલા બહેનો થઈ ગઈ છે।